વાત હવે પાણીના પ્રકોપની। તો જામનગરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભૂખ્યા તરસ્યા છે। લોકો પાસે પીવાનું પાણી કે ભોજન પણ નથી। ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અસરગ્રસ્તોને વહારે આવ્યું છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિમાં દેવદૂત બની અને ઉભરી આવી ભારતીય સેના અને કોસ્ટગાર્ડ। ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભીષણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેનાએ આગેવાની સંભાળતા કેટલાય લોકોના જીવ બચાવી લેવાયા। ભારતીય સેનાની 6 ટુકડીઓએ સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તારોમાં તત્કાલ કામગીરી હાથ ધરી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને 40 કલાકથી પણ વધુ સમયથી ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। 12 लोग, 11 लड़कियां और एक हमारी रसोई वाले आंटी। तो हम लोग 2 दिन से ऐसे फंसे हुए थे। हमारे वहाँ पे ना इलेक्ट्रिसिटी थी, ना हमारे को खाने को कोई फूड था और पानी भी बिल्कुल नहीं था जो पीने की भी। बाजू में जो होटल थी वहाँ से हमने पानी पीने का अरेंज किया। अभी 2-3 दिन से ऐसे ही फंसे हुए हैं। अभी वो आर्मी वाला का रेस्क्यू वाला आया तो अभी हम लोगों को रेस्क्यू किया है और सेफ जगह के हमको पहुंचा दिया है। समाचारों प्रवाह यथावत रहेशे। हाल समय थयो छे विरामनो। ચાવવા પડ્યા। દ્વારકા પંથકમાં પણ ફરી એકવાર આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્વારકા, જામખંભાળિયા, સલાયા, કલ્યાણપુર સહિતના વિસ્તારમાં જળ વિસ્ફોટથી હાહાકાર મચી ગયો છે। ભારે વરસાદના પગલે જામખંભાળિયા બેટમાં ફેરવાયું છે। જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું। ખંભાળિયાના નારાયણનગરમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। રસ્તા પર અડધી કારે ડૂબેલી એટલા પાણી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાણીમાં જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીએ મહાપ્રભુજીની બેઠકને પણ બાનમાં લીધી છે। આ તરફ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદથી દ્વારકા શહેર પાણી પાણી થયું છે। યાત્રાધામ દ્વારકામાં આવેલા હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થયું। અડધું મંદિર પાણીમાં સમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકામાં ધનાધન વરસાદ થતા દ્વારકાના ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન। ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ। આ બાજુ કલ્યાણપુરનું ભાટિયા પાણીમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા તબાહી મચી ગઈ। ભાટિયામાં પૂરના પ્રકોપથી રોડ પાણીમાં ગાયબ થઈ ગયા। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। જનજીવન ખોરંભે ચડ્યું છે। ભાટિયાના લોકો 3 દિવસથી અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે। આ તરફ હર્ષદ મંદિરની પાસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। યાત્રાધામ હર્ષદની મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વર્તુ 2 ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા। હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસ્યા। દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની। આ બાજુ જામનગર દ્વારકા હાઈવે પરનું ટોલ નાકું પાણીનું નાકું બની ગયું। ટોલ નાકું અડધું ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। હાલાર પંથકમાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। જામનગરમાં જળ વિસ્ફોટના કારણે આખું શહેર ટાપુ બની ગયું। જામનગર શહેરના કોઈપણ બજારમાં તમે નજર કરશો તો પાણી જ પાણી નજરે પડશે। રોડ હોય કે ઘર, ખેતર હોય કે તળાવ, વોકળા હોય કે નદી, બધે જ પાણી જામ થઈ ગયું છે। ભારે વરસાદથી જામનગરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે। જનજીવન થંભી ગયું છે। જામનગરની સરકારી વસાહતના દ્રશ્યો જોઈ લો। ભારે વરસાદના પગલે પાણીનો ભરાવો થતા બધું જ ડૂબી ગયું। સરકારી વસાહતના મકાનોમાં પાણી ઘૂસી ગયા। જિલ્લા પંચાયત પાસે ઘરની અંદર 1 ફૂટ પાણી ભરાયા। પાણીમાં બધું તરી રહ્યું છે। આ બાજુ જામનગરનું દરેડમાં પાણીનો ધબધબો જોવા મળ્યો। દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું। ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં મંદિર ગરકાવ થયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં મંદિર સમાઈ ગયું છે। મંદિરનો માત્ર ઉપરનો જ ભાગ દેખાઈ રહ્યો છે। જોડિયા, ધ્રુવ। વેલકમ બેક। તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ અશરતઃ પાણી વિસ્તારોમાં ઓસર્યા છે। પરંતુ વડોદરા રેલવે સ્ટેશન, સયાજીગંજ અને પોલીસ સ્ટેશન, વડોદરા સિટી બસ સ્ટેશન પાસે ગઈકાલ સુધી કમરસમાં પાણી હતા। રેલવે સ્ટેશન નજીકની દુકાનોમાં પાણી ઓસરતા નુકસાનની સ્થિતિ જોતા સફાઈ કરવા પહોંચ્યા દુકાન માલિકો। જોકે વડોદરામાં સિટી વિસ્તારોમાં બસ સેવા બંધ રખાઈ છે। પાણી ઓસર્યા બાદ આજે મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે છે।
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ગઈકાલ રાત સુધી જે વિશ્વામિત્રી નદીની સપાટી 35.25 સુધીની હતી તે હવે ઘટીને 32.50 સુધી થઈ ગઈ છે। એટલે જે નદીમાં પાણી આવતું હતું તે વિસ્તારમાં વહેતું હતું, વડોદરા સિટીમાં વહેતું હતું, તે હવે ઓછું થઈ છે। દ્રશ્યો જોઈ શકો છો, સયાજીગંજ વિસ્તારની આસપાસ અને રેલવે સ્ટેશનની આસપાસ તમામ દુકાનો જે છે જે ગઈકાલ સુધી ધડસમાં પાણી હતા તે અત્યારે હાલ ઉતરી પડ્યા છે અને ઉતરતાની સાથે જ જે દુકાન માલિકો જે છે તે પોતાની દુકાનની પરિસ્થિતિ જે છે તે જોવા માટે અહીં આવ્યા છે, તેમને કેટલો માલ સામાનને નુકસાન પહોંચ્યું છે તે જોવા માટે આવ્યા છે। બીજી તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે અત્યારે હાલ લગભગ બંધ હાલતમાં દેખાય છે। ત્યાં પણ 3 થી 4 સ્ટેર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો માત્ર ને માત્ર જે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલા વાહનો જે છે તે વાહનો જ અત્યારે હાલ પાણીમાં ગરકાવ દેખાય છે। લગભગ તમામ જગ્યાએ પાણી જે છે તે હવે ઉતરવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, પરંતુ અત્યારે હાલ જે પાણી જે છે તે સિટી વિસ્તારમાં અનેક વિસ્તારમાં હોવાથી વડોદરા સ્માર્ટ સિટી બસની સેવા જે છે તે ખોરવાયેલી છે, તે ક્યાંક હજી શરૂ નથી કરવામાં આવી। આ વડોદરા સ્માર્ટ સિટી બસનું જે ઓફિશિયલ સરનામું કહી શકાય તે પ્રકારનું બસ સ્ટેશન છે। અહીંયાથી કોઈપણ પ્રકારની બસ જે છે તે નથી શરૂ કરવામાં આવી। રેલવે સ્ટેશન જતા જે મુસાફરો જે છે તેમને હજી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યૂ નોર્મલની સ્થિતિ જે છે તે હવે વડોદરાવાસીઓમાં જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરામાં પૂરની પરિસ્થિતિને લઈને હરણી વિસ્તારમાં લોકોની દયનીય હાલત છે। હજુ પણ અનેક વિસ્તારમાં ફ્લેટમાં અનેક લોકો ફસાયા છે। દૂધ પીવાના પાણી વગર લોકો ટળવળી રહ્યા છે। માત્ર ફાયરની એક બોટ કામ કરી રહી હોવાનો દાવો છે। પોલીસ હાજર ન હોવાથી લોકો ફાયરના અધિકારીઓ સાથે બબાલ કરી રહ્યા છે। પાણીમાંથી બહાર નીકળવા લોકો પડાપડી કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી અમારી પાસે નથી ભોજન કે નથી પીવાનું પાણી। કેટલાક વિસ્તારોમાં તંત્ર હજી સુધી લોકોની મદદે ન પહોંચી શક્યું હોવાનો દાવો છે। વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તાર એટલે ગદા સર્કલથી ડમરૂ સર્કલ જે આવે છે મુખ્ય રોડ છે અને ત્યાંથી સમા જતો લિંક રોડ છે। આ લિંક રોડ પર વરસાદના પાણી ભરપૂર ભરાયેલા છે અને જે રીતે વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતા આ વિસ્તારના તમામ ફ્લેટ, સોસાયટી, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પીવાના પાણીની સમસ્યા છે, સાથે લાઇટ નથી અને મોબાઈલ પણ વાપરી શકતા નથી। વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને જ્યારે આટલું બધું પાણી આવવાનું હોય એની જાણકારી નાગરિકોને આપતા ન હોય ત્યારે આવી ભયાનક સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કંઈક ને કામગીરી કરવા જોઈએ। અમે આરણ્યમાં રહીએ છીએ, 3 બેચલર્સ છે, અમે ફસાઈ ગયા છે। અમે દાહોદના છે, 2-3 દિવસથી પાણીને ખાવાનું નથી અને પાણી ભરાયેલું છે, પાણી નિકાલ અને બોટવાળા બી આવે છે પણ અમારે લઈ નથી જતા। બધી બાજુથી અમે પાણી મળતું નથી પીવાનું, એના જેવું છે આ બધું। કેટલા દિવસથી આવી તકલીફ તમને પડી રહી? આવું અમે સતત 3 દિવસ છે, આજે 3જો દિવસ છે અમારો। પાણીની સુવિધા પાણી નથી, ખાવા પીવાનું મળતું નથી, એટલું બહાર નીકળવાની સમસ્યા જ છે, હજી કોઈ આવતું નહીં એમ। બોટ વાળા આવે તો બી, ફાયર વાળા આવે તો બી ના કરતા। વડોદરાના રસ્તા પર ફરતો મગર મહાકાય દેખાયો। અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘૂંટણસમાં પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો। દોરડા વડે બાંધી મગરને પાંજરે પુરાયો। વિશ્વામિત્રી નદીના પાણી સાથે બહાર મગર આવ્યા છે ત્યારે સ્થાનિકોમાં ફફડાટ છે। મહાકાય મગર જોવા મળ્યો। મગર અને માણસો આમ સામને આવી ગયા કારણ કે રસ્તા પર લટાર મારતો મહાકાય મગર જોવા મળ્યો। 10 ફૂટના મગરનું હાલ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે વડોદરામાં વિશ્વામિત્રીનું સંકટ તો ટળ્યું નથી, ખતરો યથાવત જ છે। એક તરફ શહેરોમાં ઘણા ભાગોમાં પાણી ભરાયેલા છે અને બીજી તરફ હવે નદીના પાણી સાથે આવેલા મગરો જોખમમાં મૂક્યા છે। વડોદરા શહેર અને આસપાસના ગામોમાં મગરનું સંકટ વધ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાના કામનાથનગરના છે। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, એક તરફ પાણી ભરાયેલા છે અને વડોદરાવાસીઓએ મગર સામે વાત ભીડવી પડે છે, હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ? બિલકુલ જી મિત્તલ, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે અને અહીંના જે મગરો છે તે માનવ વસ્તી વચ્ચે રહેવા માટે ટેવાયેલા છે। વરસાદની સ્થિતિ સર્જાય, પૂર આવ્યું એટલે મગરો જે છે તે પોતે સુરક્ષિત સ્થળ શોધી રહ્યા છે અને માનવ વસ્તીની વચ્ચે જઈ રહ્યા છે। ત્યારે અત્યાર સુધી એટલે કે છેલ્લા 3 દિવસમાં લગભગ 10 થી 12 ઘટનાઓ એવી બની છે કે મગર જે છે તે રેસિડેન્સ એરિયા હોય ત્યાં પહોંચી ગયા છે। કામનાથનગર નરહરી હોસ્પિટલ છે
ત્યાં 15 ફૂટ લાંબો જે મગર છે તેનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે અને મહા મુસીબતે આ મગર જે છે તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો. બીજી વાત કરવામાં આવે તો વિશ્વામિત્રીના પાણી ઉતરતાની સાથે જે અવસર પાર્ટી પ્લોટ છે ત્યાંથી પણ લગભગ 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે. અત્યારે MS યુનિવર્સિટી છે તેના કમ્પાઉન્ડમાં એક 15 ફૂટનો મગર જે છે તે લટાર મારી રહ્યો છે અને જે રેસ્ક્યુઅર છે તેઓ મગરને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા છે. એટલે દર વખતે વડોદરાવાસીઓ આ જ રીતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાય ત્યારે મગરોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ. રહેણાંક વિસ્તારોમાં મગરો ફરી રહ્યા છે. કામનાથનગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આ રીતે 15 ફૂટનો મગર જોવા મળ્યો. તો ખેડા માતરનું સંધાણા ગામ હજુ પાણીમાં ગરકાવ છે. સંધાણા ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. શેઢી નદીના પાણી સંધાણામાં ઘૂસી ગયા. ઘરોમાં પાણી ઘૂસી જતા 65 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 4 દિવસથી ગામમાં વીજળી ગુલ થઈ. ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી વધી છે. શેઢી નદીના પાણી સંધાણ ગામમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. માતરના આ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 4 દિવસથી ગામમાં વીજળી પણ નથી લોકોને ખાવાનું મળતું, નથી લોકોને પીવાનું પાણી મળતું. ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ છે. તો ખેડાના માતરથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, ગામની કેવી પરિસ્થિતિ છે? નથી ખાવાનું મળતું, નથી પીવાનું પાણી મળતું. તંત્ર તરફથી શું કોઈ સહાય પહોંચાડવામાં આવી રહી છે ખરા? ચોક્કસથી દ્રશ્યો એવા છે કે પાણીમાં નીચે નથી ઉતરી શકતો, કારણ કે જે પ્રકારે તમને બતાવી રહ્યો છું સંધાણા ગામથી, કારણ કે પાણી 4 દિવસથી એટલું બધું ગંદુ છે એનું કે આ પાણીમાં ઉતરવાથી ચામડીના રોગો પણ થઈ શકે છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ પાછળ દ્રશ્યો બતાવે કે જે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ થઈ છે. જે ગામ છે સંધાણા ગામની અંદર 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. મહત્વની મિત્ર વાત કરું તો સંધાણા ગામની અંદર આ શેઢી પાણી છે તે ફરી વળ્યા છે. વાત કરવામાં આવે તો ગામની અંદર છેલ્લા 4 દિવસથી લાઇટો પણ નથી અને બીજી બાજુ ગામની અંદર કોઈ પણ પ્રકારની પાણી કે ગામના સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ શું કહે? અત્યારે સંધાણા ગામ, માતર તાલુકાનું સંધાણા ગામ, તેમાં અત્યારે છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે. મામલતદાર આવીને જોઈને ગયા, કોઈ એનું નિરાકરણ નહીં. એ કહે છે આપણે રાહ જોઈશું અને પછી ઉતરીશું. 3 દિવસથી લાઇટ, પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે. હજારો લોકોને પાણી પીવાનું નહીં. 10,000ની વસ્તી વાળું ગામ છે. બેંકો બંધ છે, બધું જ બંધ છે. સ્કૂલો, શાળાઓ બંધ છે. મિત્ર કહી શકાય કે ગામ લોકોને ભારે તકલીફ વેઠવી પડી છે, કારણ કે ગામમાં ખાવાનું પણ નથી અને પીવાનું પાણી પણ નથી. બીજી બાજુ અહીંયા આગળ જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો પડ્યો છે. મિત્ર, હું જે પાણીમાં અત્યારે ચાલી રહ્યો છું, ખેડસમાં પાણી છે, એટલે કહી શકાય કે ગામની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે જે પ્રકારે એના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અત્યારે આ મારા ગીચન ડૂબી જાય પાણી આગળ ભરેલા છે. કહી શકાય કે આ પાણી ભરવાનું કારણ શેઢી નદી છે, તેની આગળ સ્ટાઇપન બનાવવામાં છે. જો સ્ટાઇપન તોડી નાખવામાં આવે તો ગામની પરિસ્થિતિ. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ગામમાં લોકોને અવર જવર કરવા માટે પણ અત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડી શકે છે. એટલે કહી શકાય કે આ ગામની પરિસ્થિતિની વિકટ થઈ છે કે એના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બિલકુલ બિલકુલ ઉમંગ, સાથે જેટલા ગામમાં પાણી ભરાયેલા છે આગળ જઈ અને રોગચાળો વધવાની પણ શક્યતા થઈ શકે છે, રોગચાળો વકરી શકે છે. એટલે જલ્દીથી જલ્દી પાણી નિકાલની સમસ્યા હળવી કરવી જોઈએ અને પાણી નિકાલ થવો જોઈએ. ચોક્કસથી મિત્ર, રોગચાળાની શક્યતા બિલકુલ વધી છે, કારણ કે ગામની જે ગટરો છે તે ગટરો ગામમાં ઉભરાઈ ગઈ છે. દ્રશ્યો બતાવીશ આગળ, જે પ્રકારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે ગામનું આરોગ્ય કેન્દ્ર જ ખુદ પાણીમાં આખું ગરકાવ થઈ ગયું છે અને ગામની જે ગટરો છે તે ગામમાં જ્યાં જુઓ ત્યાં ગામમાં કચરો અને સંપૂર્ણ રીતે લાગી રહ્યું છે. વહીવટી તંત્રને પણ વારંવાર જાણ કરવા છતાં ગામ લોકોનું સાંભળતા નથી, તેઓ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવી લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસવાની અત્યારે ચાલુ થઈ ગયા છે. એટલે ગટરના પાણી ગામમાં ઘરોમાં ઘૂસી ગયાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મિત્ર, આ ગામની ભાગવત છે. બીજી બાજુ દૂધ મંડળી બતાવીશ. અહીંયા આગળ કેમેરાની અંદર જે આપ જોઈ રહ્યા છો તે દૂધ મંડળી છે અને દૂધ મંડળીની અંદર તો અત્યારે ગામની અંદર છેલ્લા 4 દિવસથી
ગામમાં કોઈ પણ પ્રકારનું દૂધ જે છે તે તમામ દૂધ બગડ્યું, કારણ કે ગામની ડેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે કહી શકાય મિત્તલ, પરિસ્થિતિ એટલી વિકટ થઈ છે એના લોકોની કે એના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે સ્ટાઇપન્ડ છે તેને તોડી નાખવામાં આવે અને આ લોકોના પાણીનો નિકાલ કરવામાં આવે. જી ઉમંગ, એક સવાલ હજુ એ પણ થાય છે કે આટલું પાણી આટલા દિવસથી ભરાયેલું છે, તો શું કોઈ સરપંચ દ્વારા કે તંત્ર દ્વારા હજી સુધી ત્યાં કોઈ પહોંચ્યું નથી કે મદદ નથી પહોંચાડી શક્યા? ચોક્કસથી મિત્તલ, ગઈકાલે ગામમાં મામલતદાર લોકો આવ્યા હતા અને ગામ લોકોએ કીધું હતું કે તમારે અહીંયા આગળ પરિસ્થિતિ ખરાબ વિકટ છે, તેથી લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જે પ્રકારે એના એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, 2 દિવસથી પાણી ભરાયા છે, કોઈ વહીવટી તંત્ર કે કોઈ આવ્યું નથી? નથી. કેવા પ્રકારની મુશ્કેલી પડે છે? આ પાણી ભરાયું છે, કોઈ કાઢવા વાળું જ નથી. કેટલા દિવસથી પાણી ભરેલું છે? 3 દિવસથી. અને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? પાણી નહીં, વીજળી નહીં, કશું નહીં. અંધારે ખાવાનું, અંધારે જ રહેવાનું અમારે. તો જમવાનું કેવી રીતે બનાવો છો? ઘરમાં એટલે જમવાનું મળી જશે ખરું? જમવાનું ઘરે બનાવી મળી રહે આપણે. બાકી વહીવટ તંત્ર કોઈ આવ્યું જ નહીં આ બાજુ જોવા. મિત્ર, ગ્રામજનો એક આક્ષેપ એવો પણ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આવ્યું નથી, એટલે કહી શકાય. બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ગામના જે અમુક ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મિત્તલ, જ્યાં આગળ સંધાના ગામમાં જયારે પહોંચ્યા ત્યારે એના લોકો છે, આ દ્રશ્યો મિત્ર બતાવીશ કે કેટલાક લોકો અત્યારે પોતાનું પીવાનું પાણી આગળ ભરીને આવી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શા કારણે પાણી ભરવા પડે, શું પરિસ્થિતિ છે? કોઈ સેવા લાભ થતું નહીં સરકાર તરફથી. કોઈનું ચેકિંગ બેકિંગ, કોઈ તપાસ કરવા પબ્લિકને જાહેર કરવા માટે આવ્યા નથી અને કોઈ પબ્લિકને સેવા મળતી નથી અહીંયા આગળ. એટલે ખુદનું પોતાનું પાણી ભરવા માટે ભરી લઈએ છે. બરાબર. ગામમાં તલાટી દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી? કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને કોઈ અહીં ઝાંકવા બી પણ આવ્યું નથી. અહીંયા આગળ કોઈ આંટો ફેરવો, પબ્લિકની શું પરિસ્થિતિ છે એ જોવા બી પણ નથી આવ્યા. મિત્તલ, કહી શકાય દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, આ પાણી છે, આ પાણી આ લોકો પીવાનું પાણી બાજુના ગામમાંથી ભરીને આવે છે અને અહીંયા આગળ કોઈ તલાટી કે વહીવટી તંત્રનું કોઈ અમને પૂછવા માટે નથી આવ્યું. આ ગત રોજ મામલતદારને ગામમાં વિઝિટ કરી હતું, પરંતુ શું કામગીરી કરી તે પણ અત્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એટલે કહી શકાય મિત્ર કે જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી. જો ન્યૂઝ 18 ગુજરાતી પર તંત્ર વિડીયો જોતું હોય તો કહેવા માંગુ છું કે સંધાના ગામમાં આવતો એના લોકોની જે મુશ્કેલી છે તેને હલ કરવાનો પ્રયત્ન કરજો. જી મિત્ર. બિલકુલ, જ્યાં કોઈ નથી પહોંચી શકતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. અમારા સંવાદદાતા અને અમારી ટીમ ત્યાં ઉપસ્થિત છે. લોકોની જે સમસ્યા છે તેને વાચા આપી રહ્યા છીએ અમે. ઉમંગ, એ પણ પરિસ્થિતિ જાણવાનો ત્યાંના સ્થાનિકો સાથે પ્રયત્ન કરો કે કેટલીક ખરાબ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકો જીવી રહ્યા છે, કારણ કે આ 2 દિવસથી તેઓ નથી જમ્યા કે નથી તેઓને પીવાનું પાણી મળતું. બિલકુલ મિત્ર.